ટીમ ઇન્ડિયા હવે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર 1 નથી. શુક્રવારે જાહેર કરવામાં આવેલી તાજેતરની રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં નંબર 1 બની ગઈ છે. ભારત બીજા સ્થાને સરકી ગયું છે. જો કે ટીમ ઇન્ડિયા હજુ પણ ઓડીઆઈ અને માં ટોપ પર છે. ઓસ્ટ્રેલિયા હવે ટેસ્ટ ફોર્મેટમાં 124 રેટિંગ પોઈન્ટ સાથે ટોચ પર છે. ભારત 120 પોઈન્ટ સાથે બીજા સ્થાને 4 પોઈન્ટ પાછળ છે. ઇંગ્લેન્ડ ત્રીજા અને દક્ષિણ આફ્રિકા ચોથા ક્રમે છે. આ ફેરફાર આઈસીસી રેન્કિંગમાં વાર્ષિક અપડેટને કારણે આવ્યો છે. 2020થી 21માં ઓસ્ટ્રેલિયા સામે ભારતની 2-1 શ્રેણી જીતને અપડેટમાં બાકાત રાખવામાં આવી છે. દર વર્ષે રેન્કિંગ કેવી રીતે અપડેટ થાય છે? આઈસીસી રેન્કિંગમાં છેલ્લા 3 વર્ષની મેચનો સમાવેશ થાય છે. આમાં સૌથી તાજેતરના વર્ષની 100% મેચ રેન્કિંગમાં સામેલ છે. પાછલા 2 વર્ષની મેચનું વેઇટેજ 50% છે. 20 મે 1921થી 20 મે 1923 દરમિયાન ટીમે રમેલી 50% મેચ રેન્કિંગ